હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા આપણા શરીર માટે ખૂબ જ એવો હેલ્ધી સીડ્સ મુખવાસ બનાવીશ। અને આ મુખવાસ જો તમે રોજ 1 ચમચી રેગ્યુલર ખાશો તો તમારા શરીર માટે પાચન માટે પણ ખૂબ જ ઉત્તમ, રોગપ્રતિકારક શક્તિ પણ વધારે, ખાવામાં પણ એકદમ હલકો અને હૃદય માટે પણ ખૂબ જ એવો ફાયદાકારક રહે છે। ગુજરાતીમાં કહેવાય છે કે નાનો દાણો અને ફાયદા મોટા, એ રીતેનો આ મુખવાસ બની અને રેડી થશે। તો જો તમને વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। મુખવાસ બનાવવા માટે એક મોટી પ્લેટ લઈ લઈશું અને એક બાઉલના માપ પ્રમાણે મેં અહીંયા અળસી લઈ લીધી છે અને એને સરસ એવી સાફ કરીને આપણે લેવાની। આપણે મુખવાસ બનાવવાનું છે તો કોઈ પણ વસ્તુ લઈએ તો એને સરસ એવી સાફ કરી દેવાની। તો તમારે જે રીતે મુખવાસ બનાવવો હોય એ રીતે તમે અળસીનું માપ લઈ શકો છો। તો પ્લેટમાં અળસી લઈ અને એના ઉપર થોડું એવું 1/2 ટેબલ સ્પૂન જેવું મીઠું એડ કરી, થોડું પાણી એડ કરી અને બધું જ સરસ એવું મિક્સ કરી દઈશું અને અળસીને સરસ એવી મીઠાવાળી બનાવીને આપણે તૈયાર કરી દઈશું। પાણીમાં મીઠું મિક્સ કરી અને તમે એ રીતે કરવા માંગતા હોય તો પણ ચાલે, પરંતુ મેં અહીંયા સાથે સાથે મીઠું અને પાણી બંને એક સાથે લઈ અને આ રીતે મિક્સ કરી દીધું। તો આ રીતે સરસ એવું બધું મિક્સ થઈ જાય એટલે પ્લેટમાં આ રીતે આપણે ફેલાવી દઈશું અને એને સાઈડમાં રાખી દઈશું। એ જ રીતે આપણે બીજી પ્લેટ લઈ લઈશું અને એ જ બાઉલના માપ પ્રમાણે મેં સફેદ તલ લઈ લીધા છે, એ પ્લેટમાં આપણે લઈ લઈશું અને અડધી ચમચી મીઠું એડ કરીશું અને સફેદ તલને પીળા બનાવવા માટે અડધી ચમચી હળદર એડ કરી દઈશું। થોડું એવું પાણી ઉપરથી એડ કરી અને એને પણ આપણે સરસ એવું મિક્સ કરીશું। આ રીતે મિક્સ કરીશું એટલે તલ છે એકદમ સરસ એવો પીળો કલર આવી જશે। તો તલને પણ ધીરે ધીરે કરી બધું જ મીઠું અને હળદર મિક્સ કરી અને આ રીતે રેડી કરી દઈશું અને આ રીતે બધું જ મિક્સ થઈ જાય એટલે એને પણ પ્લેટમાં આ રીતે ફેલાવી દેવાનું। આ રીતે ફેલાવીને રાખશો એટલે જલ્દી એવા તલ સુકાઈ જશે। તો એને પણ આપણે સાઈડમાં રાખી દઈશું। એ જ રીતે ફરીથી એક પ્લેટ લઈ અને એમાં અડધો બાઉલ મેં પમ્પકિન સીડ્સ લીધા છે, જેને કોળાના બી પણ આપણે કહી શકીએ। તો એમાં અડધી ચમચી ચાટ મસાલો એડ કરી દઈશું, થોડું એવું પાણી એડ કરી મિક્સ કરી દઈશું। આ રીતે મીઠું, ચાટ મસાલો આવી રીતે અલગ અલગ મસાલા એડ કરીશું એટલે જે મુખવાસ છે એ આપણો ચટપટો બની અને તૈયાર થશે। તો આ પમ્પકિન સીડ છે સરસ એવા મિક્સ થઈ જાય એટલે એને પણ પ્લેટમાં સરસ એવું ફેલાવી અને સાઈડમાં પ્લેટને આપણે રાખી દઈશું અને બીજી પ્લેટ એ રીતે લઈ લઈશું અને એ જ બાઉલના માપ પ્રમાણે મેં અહીંયા સનફ્લાવર સીડ્સ લઈ લીધા છે, એને આપણે સૂર્યમુખીના સીડ્સ પણ કહી શકીએ। અડધી ચમચી સંચળ પાવડર લઈ લઈશું અને થોડું પાણી લઈ આ રીતે એને પણ આપણે મિક્સ કરી દઈશું। બધા જ જે બી છે એ બધા બીને પણ આપણે અલગ અલગ મસાલા કરી અને આ રીતે અલગ અલગ પ્લેટમાં જ રાખવાના। તો આ રીતે સરસ મિક્સ થઈ જાય એને પણ ફેલાવી સાઈડમાં રાખી દઈશું। એ જ બાઉલના માપ પ્રમાણે અને એટલા જ મેં અહીંયા મગજ તરીના બી લઈ લીધા છે, એને પણ આપણે એક પ્લેટમાં લઈ એમાં પણ થોડો એવો સંચળ પાવડર એડ કરી, થોડું પાણી એડ કરી અને એને પણ આપણે મિક્સ કરી દઈશું। બધામાં જ સરસ એવા મસાલો લાગે એ રીતે આપણે સરસ મિક્સ કરી દેવાનું। આ બધામાં જ મેં ઉપરથી મસાલો નાખ્યો છે, પરંતુ જો તમારે પાણીમાં મિક્સ કરી અને કરવા માંગતા હોય તો પણ ચાલે। તો સરસ એવું મિક્સ થઈ ગયું તે એને પણ આપણે આ રીતે ફેલાવી અને સાઈડમાં રાખી દેવાનું। તો આ બધામાં સંચળ પાવડર, મીઠું અને ચાટ મસાલો સરસ એવો મિક્સ કરી આ બધી જે પ્લેટ છે એને પંખા નીચે 4 થી 5 કલાક માટે આપણે સૂકવવા માટે રહેવા દેવાની। એકદમ પ્રોપર એવું સુકાય ત્યાં સુધી એને આપણે સૂકવવા દેવાનું। જો વધારે કલાક રહેવા દેવું પડે તો રહેવા દેવાનું। તો આપણે એને પંખા નીચે રાખી દઈશું। 5 કલાક જેવું થયું અને મેં ચેક કર્યું તો સરસ એવું સુકાઈને તૈયાર થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે જે પહેલાં અળસી હતી એ જ રીતેની સરસ એવી સુકાઈને રેડી થઈ ગઈ છે। એ જ રીતે તલ પણ સરસ એવા કોરા એવા સુકાઈ ગયા છે। તો હવે આપણે શેકીશું। તો આ બધા સીડ્સ અને જે અળસી ને તલ છે એ બધાને આપણે શેકવાના છે। તો મેં અહીંયા પેન રાખી દીધું છે અને ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી છે। મુખવાસમાં અળસીનો ઉપયોગ કરો કે એમનેમ પણ એકલી અળસી રોજની 1 થી 2 ચમચી તમે ખાશો તો તમને પોષક તત્વથી ભરપૂર રાખશે। સાથે સાથે ઓમેગા 3 ફેટી એસિડથી પણ ભરપૂર છે અને કેન્સર જેવી બીમારીઓથી પણ તમને દૂર રાખે છે।
ફાઇબરથી પણ ભરપૂર છે અને હા 1 થી 2 ચમચી રોજ અળસી ખાવી જ જોઈએ. તો સરસ એવી અળસી શેકાઈ ગઈ છે. એ જ રીતે આપણે તલ પણ શેકી લઈશું. તલ શેકાતા જરાય પણ વાર નથી લાગતી, એટલે ગેસની ફ્લેમ છે એ થોડી એવી મીડિયમ રાખવાની. તો જે આ તલ છે એ પણ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. હાડકાં પણ મજબૂત રાખે છે, હાઈ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે, પ્રોટીન ફાઇબરથી પણ ભરપૂર હોય છે, કેલ્શિયમ પણ ખૂબ જ પ્રમાણમાં મળી રહે છે અને કબજિયાતમાં પણ તમને ખૂબ જ એવો ફાયદો આપે છે. તો તલ પણ આ રીતે શેકાઈ જાય એને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને હવે જે સીડ્સ છે એ બધા સીડ્સ આપણે શેકી દઈશું. તો જે સીડ્સ મેં લીધા હતા 3 અલગ અલગ, એ બધા આપણે એકી સાથે શેકવાના છે. તો આ બધા સીડ્સને શેકાતા એક જ સમય જેવો લાગે છે, એટલે આપણે બધા સીડ્સ એકી સાથે શેકી અને તૈયાર કરવાના. અને આ સીડ્સ શેકાતા થોડો એવો સમય વધારે લાગે છે, એટલે આ રીતે સતત એવું હલાવતા રહેવાનું, એટલે બધા સીડ્સ સરસ એવા શેકાઈ જાય. આ સીડ્સ છે એ વિટામિનથી ખૂબ જ એવા ભરપૂર હોય છે, વેટ લોસ માટે પણ ખૂબ જ એવા ઉપયોગી હોય છે અને ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે પણ આ સીડ્સ ગણાય છે. તો સરસ એવા સીડ્સ શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની અને જે તલ અને અળસી છે એ બધું જ આપણે આ રીતે મિક્સ કરી અને ફરીથી થોડું એવું આપણે ગરમ કરી દઈશું. તો આ રીતે થોડું એવું ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની. કઢાઈ થોડી ગરમ હશે એટલે બધું સરસ એવું ગરમ થઈ જશે. તો કઢાઈને હું નીચે ઉતારી મુખવાસને ઠંડો થવા દઈશ અને મુખવાસને એક ઝીણી ચારણી વડે ચાળી અને જે ઝીણો એવો કચરો હોય એ બધો જ નીકળી જાય એટલે આપણે મુખવાસને ચાળી લઈશું. બધો જ મુખવાસ મેં સરસ એવો ચાળી લીધો. હવે ફરીથી ગેસ ઓન કરી અને કઢાઈ રાખી, ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બધો જ મુખવાસ અંદર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે મેં મુખવાસ ચાળ્યો એટલે આ રીતેનો ઝીણો એવો કચરો નીકળ્યો. એટલે મુખવાસ ચાળવો એ ખાસ જરૂરી છે. અને તમે વિચારતા હશો કે અર્ચનાબેને ફરીથી મુખવાસ કેમ કઢાઈમાં એડ કર્યો? તો આ રીતે મુખવાસને એકદમ સરસ એવી શાઇનિંગ આપવા માટે 1 ટેબલસ્પૂન જેવું મેં અંદર ઘી એડ કરી દીધું છે અને ઘી બધું જ મુખવાસમાં આ રીતે મિક્સ કરી દઈશું અને 1 મિનિટ માટે ફરીથી બધું જ ઘી અંદર સરસ એવું મુખવાસમાં મિક્સ થાય અને સરસ એવું આ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી એને આપણે ગરમ કરી દઈશું. ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ મુખવાસ બનાવો અને જ્યારે પણ ઘી એડ કરો ત્યારે મુખવાસને પહેલાં ચાળી લેવાનો અને પછી જ અંદર ઘી એડ કરી અને ફરીથી એને થોડો એવો ગરમ કરવાનો. તો સરસ એવું મિક્સ થઈ ગયું. મેં કઢાઈને નીચે ઉતારી દીધી. તો તમે જોઈ શકો છો કે એકદમ મલ્ટી આપણો મુખવાસ બની અને તૈયાર થઈ ગયો છે. તો એને એક સર્વિંગ પ્લેટમાં આપણે આ રીતે લઈ લઈશું. અને હા, જો તમે ચોમાસામાં મુખવાસ બનાવો તો એરટાઇટ કાચની બરણીમાં તમે મુખવાસ ભરશો તો જરાય પણ હવા લાગતી નથી અને ચોમાસામાં ખાવાની પણ ખૂબ જ એવી મજા આવે છે. તો તમે પણ આ મુખવાસ બનાવો અને રોજ 1 ચમચી ખાવાની આદત પાડો અને તમારા શરીરને સ્વસ્થ રાખો. અને હા ફ્રેન્ડ્સ, જો તમે મારો વિડીયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયોને શેર કરો અને જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરો. મળીએ કોઈક નવા